અમદાવાદ આરટીઓની નવી કચેરી સોમવારથી શરૂ થશે। સોમવારથી એઆઈ આધારિત ટેસ્ટિંગ ટ્રેક શરૂ થશે। ગઈકાલે હર્ષભાઈ સંઘવીએ નવી કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું। સુભાષ બ્રિજ આરટીઓની આધુનિક કચેરી તૈયાર છે। હવે લાયસન્સ માટે એઆઈ આધારિત ટ્રેક પર ટેસ્ટ આપવી પડશે। 16 સીસીટીવી કેમેરા સાથે તૈયાર કરવામાં આવ્યો છે પોઈન્ટ। ગઈકાલે જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું। હવે સોમવારથી તે નવી કચેરી શરૂ થઈ જશે। એઆઈ આધારિત ટેસ્ટ આપવો પડશે। નાયબ મુખ્યમંત્રી દ્વારા આરટીઓ બિલ્ડિંગનું નવું ઉદ્ઘાટન થયું છે ને સાથે સાથે એઆઈ ટ્રેક આધારિત જે છે તે લાયસન્સની પ્રક્રિયાને લઈને એઆઈ આધારિત ટ્રેક બનાવવામાં આવ્યો છે। આરટીઓ અધિકારી છે બાલમુકુમ સર, તેમની પાસેથી જાણીશું। જી સર, ખાસ કરીને નવી બિલ્ડિંગ સાથે સાથે લાયસન્સ માટે હવે નવો એઆઈ આધારિત ટ્રેક બનાવવામાં આવ્યો છે, શું છે આની વિશેષતા ડેમો સાથે? સચિનભાઈ, આપ જોઈ શકો છો એમ એઆઈ ટેસ્ટ ટ્રેક આપ સૌની સેવામાં હાજર છે। આની અંદર નવીનની વાત કરીએ તો હવે જે પણ વ્યક્તિ અહીંયા ટેસ્ટ આપવા આવે છે એમનું ફોટો કેપ્ચર થાય છે, એટલે જે વ્યક્તિ અરજદાર છે પોતે ટેસ્ટ આપે છે એ એન્શ્યોર કરવામાં આવે છે। નવા ટેસ્ટ ટ્રેકમાં હવે દરેક તબક્કે ટ્રાફિક સિગ્નલ્સ મૂકવામાં આવેલા છે, એટલે જે જૂનામાં નહોતા। હવે તમે જો ટ્રાફિક સિગ્નલ વાયોલેશન પણ કરો તો ટેસ્ટ ફેલ થઈ શકો છો, એટલે ત્યાં સુધીની બાબતો ધ્યાનમાં રાખવામાં આવેલી છે। ટેસ્ટ જે છે એ 2 વ્હીલર 4 વ્હીલર ટ્રેકમાં બધા થઈને 16 કેમેરા છે। એ 16 કેમેરા આ ટ્રેકને સાથે કેલિબ્રેટેડ છે, આના જે કર્વ્સ છે એની સાથે કેલિબ્રેટેડ છે। રૂલ્સ ફિક્સ છે, એમાં કોઈ ચેન્જીસ કરવામાં આવતા નથી। એ રૂલ્સ અમે અંદર જે અમારો વિડીયો રૂમ છે એના માધ્યમથી દરેક અરજદારને બહુ જ સ્પષ્ટ રીતે સમજાવીએ છીએ કે તમારે આ રૂલ્સ ફોલો કરવાના છે। એ રૂલ તમે નહીં ફોલો કરો તો તમે ફેલ થશો, અને જો રૂલ ફોલો કર્યા છે તો તમે 100% પાસ થશો। આપણે આ 4 વ્હીલર ટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો આ 4 તબક્કામાં વિભાજિત છે। આપ જોઈ શકો એમ કોઈ ગાડી આવે તો એ અહીંયા ફોટો કેપ્ચર કરીને જ્યારે સિગ્નલ ગ્રીન થાય ત્યારે એ ટેસ્ટની શરૂઆત કરે છે। પહેલા તબક્કામાં વ્યક્તિ રિવર્સ એસ બનાવે છે, બીજા તબક્કામાં અરજદાર ઇંગ્લિશ 8 બનાવે છે, ત્રીજા તબક્કામાં પેરેલલ પાર્કિંગ થાય છે, અને ચોથા તબક્કામાં ગ્રેડિયન્ટ એટલે કે ઢાળ પર ગાડી ઊભી રાખીને અને પછી ફરીથી ચલાવવાની થાય છે। આ 4 તબક્કા જો કોઈ અરજદાર સક્સેસફુલી પાસ કરે 4 તો એ ટેસ્ટ પાસ ગણાશે, અને દરેક તબક્કાનો સ્ટિપ્યુલેટેડ ટાઈમ છે એની અંદર એ ટેસ્ટ પાસ કરવાની રહે છે। તો આ હતા આરટીઓ અધિકારી, તેમણે કહ્યું છે કે સોમવારથી એઆઈ આધારિત જે લાયસન્સ ટ્રેક છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે, તેના પર કાર્ય થશે। નવી બિલ્ડિંગ સાથે હવે જે નવો ટ્રેક છે એઆઈ આધારિત તે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।